નમસ્કાર ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે સ્વ અધ્યયન પોથી છે એમની અંદર ભાગ બીજામાં એસએસ એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયના 10મા પાઠનું પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. આપણે આપણા સોલ્યુશનની પ્રશ્ન નંબર 1 થી નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. જેમાં પહેલું, કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે? તો ઘસારણ અને નિક્ષેપણ. બીજું, ગુજરાતના બેસાલ્ટ અને ગ્રેનાઇટ ખડકો કયા સ્થળે જોવા મળે છે? તેમાં આવશે ગિરનારમાં. ત્રીજું, પૃથ્વીની આંતરિક સંરચના માટે નીચેનું કયું વિધાન બંધબેસતું નથી? તો ઉપલો સ્તર ખૂબ જ ઘટ છે. ચોથું, પૃથ્વી સપાટી પર કંપન કેવી રીતે થાય? તો ભૂતકતીની ગતિશીલતાથી. પાંચમું, રણમાં કયા પરિબળ દ્વારા ઘસારણ અને નિક્ષેપણ થાય? તો પવન દ્વારા. છઠ્ઠું, કઈ પદ્ધતિથી ખડકો એકબીજામાં પરિવર્તિત થાય છે? તો સક્રિય. સાતમું, પૃથ્વીની બાહ્ય સપાટી પર જે કંપન ઉત્પન્ન થાય છે તેને શું કહેવાય? બાહ્ય બળ કહેવાય. આઠમું છે, અતિશય દબાણના કારણે ચૂનાના પથ્થર કયા ખડકમાં ફેરવાય છે? તો રૂપાંતરિત ખડકમાં. હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રમાં આવેલા કોતરોમાં પાણી ભરાય શાનું નિર્માણ થાય છે? સરોવરનું. જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ થાય તે માટે કયો ગ્રીક શબ્દ છે? મેટામોર્ફિક. ત્યાર પછી મિત્રો ખાલી જગ્યાઓ પૂરવાની છે. સડક મકાન અને ઇમારતો બનાવવા નક્કર ખડકોનો ઉપયોગ થાય છે. ભૂતકતીની ધીમી ગતિના કારણે પૃથ્વી સપાટી પર પરિવર્તન થાય છે. ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહેવામાં આવે છે. હિમ નદીના ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ થાય છે. પાંચમું, ભારતમાં રાજસ્થાનના રણમાં ઢુવા જોવા મળે છે. ખરા ખોટા કરવાના છે. જેમાં પહેલું, અગ્નિકૃત ખડકો બે પ્રકારના હોય છે. સાચું. પૃથ્વી અંદર પીગળેલી મેગ્મા સ્વરૂપે વર્તુળ રૂપે ફરતો રહે છે. સાચું. રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ખડક જોવા મળે છે. સાચું. ભૂકંપની આગાહી કરી શકાય. ખોટું. ભારતમાં લોએન્સના મેદાનો જોવા મળે છે. ખોટું. ત્યાર પછી મને ઓળખો, હું ભૂકવચની નીચેનું સ્તર છું. તો મેન્ટલ. હું જળકૃત અને પ્રસ્તર ખડકમાંથી બનેલું છે. તો રેતાળ પથ્થર. અને હું રૂપાંતરિત ખડકોમાંથી બનેલું છું. તો આરસનો પહાડ. ત્યાર પછી બાહ્ય અગ્નિકૃત ખડક સી, આંતરિક અગ્નિકૃત ઈ, મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષો બી, ઊંચા સ્તંભ જેવા ખડકાર કિનારા એ. હવે મિત્રો વિધાનો ચેકી દેવાના છે. તો આપણે અહીંયા ચેકી જ દીધા છે અને ફરીથી તમારે લખવાના છે. ઓકે. ત્યાર પછી પારિભાષિક શબ્દોની ઓળખ છે. તો ત્યાંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે.